વિદ્યાર્થી મિત્ર, આપણે ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંત પર જવાનું છે. આગળ આપણે સ્વાધ્યાય 6.2 કમ્પ્લીટ કર્યું. હવે આપણે ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત એટલે 6.3 તરફ જઈએ તે પહેલાં એનું બેઝિક નોલેજ આપણી પાસે હોવું જોઈએ. જો આ બેઝિક નોલેજ તમારી પાસે નહીં હોય તો તમને 6.3 આવડશે નહીં. માટે પહેલાં આપણે સમજૂતી મેળવી લઈએ. પ્રમેય 6.3 સાબિતી નથી, માત્ર સમજૂતી મેળવવાની છે. એવું કહે છે કે જો બે ત્રિકોણની અનુરૂપ ખૂણાઓ એટલે બે અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમને અનુરૂપ બાજુઓના જોડનો ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. કેવા કહેવાય? સમરૂપ. અચ્છા, સમરૂપ માટે આપણે પહેલાં તો જે કીધું એ પ્રમાણે બે ત્રિકોણ લઈએ. ચલો, તો સૌ પ્રથમ આપણે અહીંયા બે ત્રિકોણની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે બે ત્રિકોણ અહીંયા દોરી દઈએ. આ જે બે ત્રિકોણ છે એના નામ આપી દઈશું આપણે. ઈચ્છા પડે તે નામ આપી શકો છો. હું નામ આપું છું ABC, ચોપડી પ્રમાણે આપું છું. તમને ઈચ્છા પડે તે આપી શકો છો. DEF. ચલો, શું કીધું છે? ખૂણાઓ એકરૂપ લો. કોઈ પણ ખૂણાઓ, અને આ શરતને આપણે ખૂખું શરત, શોર્ટકટમાં શું યાદ રાખવાનું? ખૂ એટલે કે ખૂણો શરત તરીકે ઓળખીએ છીએ. જે તમે ધોરણ 9માં થોડું બેઝિક તો મેળવીને આવ્યા છો જ્ઞાન. આગળ વધીશું તો અહીંયા તમે કહી શકો છો ખૂણો. પહેલાં હું એ ખૂણો લઉં અહીંયા, તો સામે કયો સમરૂપ થશે? તો ખૂણો A ઇક્વલ ટુ ખૂણો D. પછી કોઈ પણ ખૂણો તમને ઈચ્છા પડે તે લઈ શકો છો. ધારો કે મેં B ખૂણો લીધો તો બીની સામે કયો એકરૂપ થશે? તો કે ભાઈ E. અને પછી ખૂણો આપણે લીધો છે C, તો પછી એની સામે કયો એકરૂપ થશે? તો કે ભાઈ F. તો આને કહેવાય અનુરૂપ ખૂણાઓની જોડ અથવા ખૂણાઓ સમાન છે તેવું કહી શકાય. તો અહીં લખી શકાય અનુરૂપ ખૂણાઓ કેવા છે વિદ્યાર્થી મિત્ર? તો કે ભાઈ સમાન છે. સેકન્ડ આપણને કીધું છે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય, એટલે બાજુનો ગુણોત્તર આપણે લેવાનો છે. ચલો ભાઈ, કોઈ પણ બાજુ લઈ લો. AB, તો સામે કઈ બાજુ થશે તમને ખ્યાલ આવી ગયો? DE. એવી જ રીતે તમે અહીંયા શું કરશો? BC, સામે કઈ લેશો? EF. એ જ રીતે AC, સામે શું લેશો? DF. તો આને આપણે શું કહીશું? આની જેમ તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તરની જોડ એવું કહી શકાય. સમાન છે, આવું કહી શકાય. માટે આના ઉપરથી તમે ત્રિકોણ કયો આપશો? તો કે ભાઈ ત્રિકોણ ABC સમરૂપ છે. તો સમરૂપની નિશાની આ રીતની આવશે. આ યાદ રાખજો, આ નિશાની છે એ કોની છે? સમરૂપની છે. DEF. આ યાદ રાખવાનું કે આ નિશાની છે અને કઈ નિશાની તરીકે ઓળખવામાં આવે છે? સમરૂપની નિશાની તરીકે ઓળખીએ છીએ. અને જો તમારે એકરૂપતાની નિશાની લખવી હોય તો ABC, આને એકરૂપતાની નિશાની કહેવામાં આવે છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ જે નિશાની છે તેને આપણે શું કહીશું? એકરૂપની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. તો સિમ્પલ છે. ખૂણો, તો એની સામે ખૂણો લેવાનો છે. ખૂણો એની સામે ખૂણો, ખૂણો એની સામે ખૂણો એકરૂપ થવો જોઈએ. અને બાજુઓનો ગુણોત્તર એટલે AB છેદમાં DE, BC છેદમાં EF અને AC છેદમાં DF એ બધા એકબીજાને એકરૂપ હોય તો, એક સમાન હોય તો આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે તેમ કહેવાય. અને આ સમરૂપતાની નિશાની, સમરૂપની નિશાની છે. આ જે નિશાની છે એકરૂપની છે. ખાસ યાદ રાખો, નિશાની ખબર પડવી જોઈએ. આના જ આધારે ખૂણો કહી શકાય. ખૂણો એટલે બે જ ખૂણા લેવાના છે. બે ખૂણાના આધારે તમે કેવી રીતે સાબિત કરી શકો એ આપણે ખાસ સમજીશું. તો એમાં પણ આપણે બે ત્રિકોણ અહીંયા પસંદ કરી લઈએ છીએ. કે ધારો કે મેં પહેલો ત્રિકોણ અહીંયા પસંદ કર્યો અને એક આ બીજો ત્રિકોણ પસંદ કર્યો. નામ તમને ઈચ્છા પડે તે આપી શકો. ઉપરના પણ નામ આપી શકો છો અને બીજા નામ પણ આપી શકો. ધારો કે મેં આનું નામ આપ્યું MNO ABC. તો કોઈ પણ બે ખૂણા પસંદ કરો વિદ્યાર્થી મિત્ર. તો બે ખૂણા પસંદ કરવા માટે કયા કયા ખૂણા લેશો? તો ધારો કે મેં M ખૂણો એની સામે A ખૂણો પસંદ કર્યો. એવી જ રીતે મારી પાસે O ખૂણો છે, તો O ખૂણાની સામે પણ કંઈક તમે પસંદ કરી શકો છો. તમને જે ઈચ્છા પડે તે લઈ શકાય. ધારો કે તમે અહીંયા ખૂણો પસંદ કર્યો B, એ પણ લઈ શકાય. હા, એવું નથી કે આ બાજુ હોય તો આ બાજુ જ લેવાનું. કંઈ પણ તમે સમાન લઈ શકો છો.
તો હું કહી શકું છું અહીંયા શું કહી શકાય આના આધારે? તો તમારે બે ખૂણા લેવાના છે, તો લખીશું ખૂણો એમ, અહીં લખવાનું કે ભાઈ ત્રિકોણ MNO અને ત્રિકોણ ABC માં ખૂણો M શું કહીશું ઇક્વલ ટુ ખૂણો A, ખૂણો O ઇક્વલ ટુ ખૂણો B. તો આ બે ખૂખું શરત આધારે, અને પછી તો ત્રીજો બધું ઓટોમેટિક એકરૂપ થવાનો જ છે. અહીંયા બાજુ નથી લેવાની કીધી, અહીંયા આપણને એવું કીધું તો ખૂણાઓ સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર પણ સમાન હોય, એટલે ખૂ એને આપણે સમરૂપ તરીકે લઈ શકીએ છીએ. હકીકતમાં તો ત્રણેય ખૂણા આવી ગયા તો એ સમરૂપ થઈ ગયું એવું જ કહેવાય, તો બાજુ સમરૂપ જ હોય. સમજી લેજો આ વસ્તુને, કેવો હોય ગુણોત્તર સરખો જ હોય. આગળ વધીશું તો આપણે આ ખૂખું શરતના આધારે તમે શું કહી શકો? તો ખૂખું શરતના આધારે કયા બે ત્રિકોણ સરખા બતાવી શકો? તો આની જેમ લખવું હોય તો ત્રિકોણ MNO એકરૂપ. તમે જે એમની સામે એ લીધો છે, પછી ઓની સામે તમે એ બી લીધો, તો અહીંયા સામે શું લખવાનું થશે? તો ત્રિકોણ એમની સામે તો એ આવશે જ, ઓની સામે બી આવશે, અને પછી એનની સામે સી આવશે. તો આ થઈ ગયા આપણા ત્રિકોણોની સમરૂપતાની શરત ખૂખું શરતના આધારે. આગળ વધીશું. આપણી પાસે છે હવે 6.4 પ્રમેય. આ પણ સાબિતી નથી, માત્ર સમજૂતી છે. 6.3 6.4 માત્ર સમજૂતી છે. એ આમાં પણ એવું જ કહે છે કે બે ત્રિકોણો, અહીંયા બાબા શરત, ટૂંકમાં તમને કહી દઉં કે આ શરત હવે અહીંયા ત્રણેય ખૂણા જ લેવાના હતા, આટલું હોય તો પણ સમરૂપ કહી શકાય. અહીંયા બાજુ લેવાની છે. શું કહે છે કે બે ત્રિકોણ લેવાના છે, એમાં એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની બાજુના સમપ્રમાણમાં હોય અને અનુરૂપ ખૂણા સમાન હોય. અહીંયા એવું કીધું હતું અનુરૂપ ખૂણા અને બાજુનો ગુણોત્તર સમાન. અહીંયા ઉલટું કીધું, બાજુનો ગુણોત્તર સમાન અને ખૂણાઓ અનુરૂપ હોય, એને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બાજુ ઉપરથી અનુરૂપ ખૂણા, અહીંયા ખૂણા ઉપરથી બાજુ અનુરૂપ લેવાનું કીધું. તો એવા બે ત્રિકોણ કેવા હોય? સમરૂપ હોય એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે આમાં પણ આપણે બે ત્રિકોણ લેવાના છે, તો હું આ બે ત્રિકોણનો યુઝ અહીંયા કરી દઉં છું કે ABCDEF. તો પહેલાં હું બાજુ પસંદ કરીશ. તો સૌ પ્રથમ પહેલાં બાજુ લખવા જઈશું તો શું થશે? તો કહી શકાય કે AB છેદમાં D ઇક્વલ ટુ BC છેદમાં EF AC છેદમાં DF. શું કહી શકાય આને? અનુરૂપ. અહીંયા બાજુઓ સમાન છે, બાજુઓનો ગુણોત્તર. બે ત્રિકોણ છે તો બાજુઓના શું લખ્યું છે? બાજુઓના સમપ્રમાણમાં છે, બાજુઓ સમપ્રમાણમાં છે એવું કહી શકાય. શું કહી શકાય? સમપ્રમાણમાં છે એમ કહી શકાય. આના ઉપરથી હવે ખૂણા અનુરૂપ મળશે. તો આ AB છે તો એમાં બે ખૂણા બને, તો એની સામે કયું છે? D. તો આ બે ખૂણા બનશે, તો અહીંયા લખી શકું ખૂણો A ઇક્વલ ટુ ખૂણો D, B ઇક્વલ ટુ E. અને હવે ત્રીજો વધ્યો તો લખવાનો જ રહ્યો F. ખાલી ફોર્માલિટીઝ કરવાની રહી વિદ્યાર્થી મિત્ર, કારણ કે બે વેલા સરખા થઈ ગયેલા, સરખું થવાનું છે. આગળ વધીશું. શું થશે અહીંયા? તો બાજુઓ ખૂણાઓ, આ બાજુને અનુરૂપ ખૂણાઓ સમાન છે. તો આ બે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF થાય. આ ખાસ નોંધ લેવી. સિમ્પલ છે, કશું જ છે નહીં કે અહીંયા ખૂણાઓ સમાન હતા, એને અનુરૂપ બાજુઓ સમાન થઈ. અહીંયા બાજુઓ છે અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય, એટલે એને બા શરત કહેવાય. બાજુ. જ્યારે અહીંયા કહેવાય ખૂ. તો શું કહી શકાય? ખૂણો. પ્રમેય 6.5. આ જે છે એને કહે છે બા, એટલે કે બે બાજુનો અંતર્ગત ખૂણો. તો હવે જોઈએ શું કહે છે કે જો બે ત્રિકોણના કોઈ એક ખૂણા બીજા ત્રિકોણ ને સમાન હોય. શું કીધું? ફરી વખત, જો કોઈ એક ખૂણો કહે છે, વચ્ચે એક જ આવે છે એટલે એક જ ખૂણો, એ બીજા ત્રિકોણના એક ખૂણા સમાન હોય, તો આ ખૂણાઓ જેમના અંતર્ગત છે, જેની અંતર્ગત એટલે બે બાજુથી બન્યો હશે આ ખૂણો અંતર્ગત, તો એ જે બાજુનો ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. એટલે અહીંયા સમરૂપતાના જ બધા સિદ્ધાંતો છે, સમરૂપતાની જ શરત છે. ફરીથી અગેન આપણે આ જ ત્રિકોણ વાપરીશું. નવો ત્રિકોણ આપણે જોઈતો નથી, આપણે આ જ ત્રિકોણ વાપરવો છે. તો શું થશે? તો પહેલાં એમ કીધું છે કે એક ખૂણો
બીજા ખૂણાને સમાન હોય તો તમે કોઈ બી એક ખૂણો પહેલાં પસંદ કરી લો વિદ્યાર્થી મિત્ર. ચલો મેં એક ખૂણો આ જ ત્રિકોણના આધારે હું અહીંયા પસંદ કરું છું. કયો ખૂણો લઉં તો ભાઈ ખૂણો એ, એની સામે ખૂણો ડી છે. ચલો આની અંતર્ગત બાજુઓ પસંદ કરવાની કીધી છે. અંતર્ગત બાજુ કોને કહેવાય પહેલાં તો એ સમજીએ. તો આ એ બી છે, ખૂણો તમે એ પસંદ કર્યો છે તો આની અંતર્ગત બાજુ આ ખૂણો એ એનો અંતર્ગત થવો જોઈએ. તો એ બી અને એસી આ બે જ પસંદ કરવાની આપણે. તો ચલો હવે અહીંયા એ બી લીધું તો અહીંયા એવી રીતે ડી છે તો શું થશે ડી અને આ બાજુ શું થશે ડીએફ. તો અહીંયા શું લખી શકું છું તો કહી શકાય કે એ બી છેદમાં આ એ બી એના છેદમાં શું આવશે ડીઈ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવશે એસી છેદમાં ડીએફ. કોઈ જો વિદ્યાર્થીએ ભૂલથી એ ખૂણો અને ઈ પસંદ કરી લીધો તો અહીંયા તમે શું લખશો ખૂણો બી ઇક્વલ ટુ ખૂણો ઈ. તો એને અંતર્ગત બાજુઓ કઈ લેશો આ આવે છે તો કઈ આવશે પહેલાં તો એ બી, અહીંયા એની સામે ડી, એવી રીતે બીસી એની સામે શું આવશે ઈએફ. તો અહીંયા કહી શકું કે એ બી છેદમાં બીસી ઇક્વલ ટુ અહીંયા શું થશે તો કે ભાઈ ડીઈ છેદમાં ઈએફ. હજી એક ત્રીજો ખૂણો પણ તમે લઈ શકો તો આ પ્રમાણે તમે કહી શકો છો. જો આ બે શરતનું પાલન થયું તો આ બે ત્રિકોણ કેવા તો ત્રિકોણ એબીસી ત્રિકોણ ડીએફ બાખૂબા શરત અનુસાર કેવા હોય સમરૂપ હોય છે. આ આપણી હતી સમજૂતી. હવે આપણે ઉદાહરણ તરફ આગળ વધીએ તો કે ભાઈ ઉદાહરણ 4 તરફ આગળ વધીએ. શું કહે છે આકૃતિમાં ઉદાહરણ 4માં શું કહે છે કે આકૃતિમાં આપણે આકૃતિ અહીંયા દોરવાની છે આપેલી છે. તો આપેલી આકૃતિ હું એ દોરી દઉં છું પહેલાં તમે સમજી લો. તો આપેલી આકૃતિ મેં અહીંયા દોરી પી ક્યુ ઓ આર એસ આકૃતિ આપણને આપેલી છે. એમાં એવું કીધું છે આકૃતિમાં અહીંયા એક વસ્તુ આપી દીધી શું છે તો કે ભાઈ પી ક્યુ સમાંતર આર એસ બ્રેકેટમાં લખીશ પક્ષ અને પક્ષ કહેવાય. તમને રકમમાં જે આપ્યું એ પક્ષ કે આના ઉપરથી શું સાબિત કરવાનું કહે છે તો ત્રિકોણ પી ઓ ક્યુ ત્રિકોણ આ ત્રિકોણ એ કોને સમરૂપ છે તો ત્રિકોણ એસ ઓ આર ને સમરૂપ છે. પી ઓ ક્યુ એસ ઓ આર ને સમરૂપ છે. તો કઈ શરત લઈશું વિદ્યાર્થી મિત્ર તો તમે કહી શકો ખૂણો 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 એ શરત લો તો પણ ચાલે અને ખૂણો ખાલી એક લો તો પણ ચાલે. પણ આપણે તો ખૂણો 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 3 દ્વારા આપણે એને સાબિત કરી બતાવીશું. કઈ રીતે તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર પી તો તમે જુઓ આ શું બન્યું ઝેડ બન્યો. તો ઝેડ માટે કયા જે ઝેડના બે ખૂણા બન્યા ને આ ઝેડ બન્યો એના બે ખૂણા એને યુગ્મ કોણની જોડ કહેવાય. કઈ જોડ કહેવાય યુગ્મ કોણની. તો અહીંયા કઈ સમાન છે ખૂણો પી ઇક્વલ ટુ ખૂણો એસ જોઈ શકો છો અહીંયા તમે આકૃતિમાં. આને કઈ જોડ કહેવાય તો કે ભાઈ યુગ્મ કોણની જોડ. યુગ્મ કોણો એવું લખો તોય ચાલે એ સમાન હોય. તમે આગળ 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. આગળ વધીશું. એવી જ રીતે બીજું યુગ્મ કોણ બને છે જો પી ક્યુ આર એસ. તો આ બે ખૂણાઓ કેવા થાય સમાન. માટે હું કહી શકું છું ખૂણો ક્યુ ઇક્વલ ટુ ખૂણો આર બ્રેકેટમાં અગેન યુગ્મ કોણ. હવે એક અભિકોણની જોડ બનશે. કઈ અભિકોણની જોડ આવે છે એના ઉપર જઈએ તો જોઈ શકો છો જ્યાં ચંડાલ ચોકડી બને ખબર છે જોઈ છે તમે ચંડાલ ચોકડી આ ચંડાલ ચોકડી તો એમાં આ જે બે ખૂણા છે એ અભિકોણની જોડ કહેવાય. તો આપણે અહીંયા લખીશું ખૂણો પી ઓ ક્યુ ઇક્વલ ટુ ખૂણો આર ઓ એસ બ્રેકેટમાં શું લખશો અભિકોણની જોડ. શું લખશો અભિકોણોની જોડ છે. માટે આ ત્રણેય ખૂણા થયા માટે કહી શકાય ખૂ સમરૂપતાની શરત અનુસાર સાબિત થાય છે. શું સાબિત થાય છે ત્રિકોણ પી ઓ ક્યુ જો બધા ખૂણા સરખા એ પ્રમાણે જ લેવાનું છે એકરૂપ. કયું લઈશું ત્રિકોણ એસ ઓ આર માટે સાબિત થઈ ચૂક્યું છે આપણી સાબિતી જે માગી છે. ઉદાહરણ 5 4 ઉદાહરણ જોયું અને સમરૂપતાની આપણે થિયરી જોઈ. હવે આના ઉપરથી ઉદાહરણ 5 આકૃતિનું નિરીક્ષણ કરો. આકૃતિ જોવાની છે અને પી શોધો એટલે ખૂણો શોધવાનું કહે છે. પી શોધો
નિરીક્ષણ કરીએ પહેલાં તો એ બી સી એટલે ત્રિકોણ કયો આપ્યો છે તમને ABC. બીજો એક ત્રિકોણ અહીંથી ચાલુ થાય છે તો એ ગણીએ તો RPQ. વિદ્યાર્થી મિત્ર તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ભણી ગયા છે કે બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. ઘણા લોકો વિદ્યાર્થી શું ભૂલ કરે કે 3.8 એના છેદમાં 6/√3 અને એનો જવાબ મેળવવા જાય તો મેળ આવે નહીં, અને 3√3 અને 7.6 6/12 તો એનો જવાબ મળે નહીં. આનો તો મળી જશે 1/2 પણ પહેલાંની બેની અંદર ગૂંચવાણા બળું ઊભું થાય. તો એવું નહીં કરવાનું. અહીંયા આપણે ચેક કરવાનું કે ભાઈ અહીંયા કેટલા છે 3.8 છે, આ √3 એની સામે કરતાં બીજી બાજુ એક પસંદ કરો તો શું થાય 7/6. બંનેનો ગુણોત્તર તમે લો 3.8/7 7.6 તમે એનો ગુણોત્તર લેશો શું જવાબ આવશે તો કે ભાઈ એનો જવાબ આવશે 1/2. તો જુઓ તમે આ રીતે આપણે બાજુઓ લઈ શકાય. બાકી આના છેદમાં તમે આ મૂકશો તો જવાબ નહીં આવે, તમે કન્ફ્યુઝનમાં આવશો અને જવારે દાખલો ખોટો પડશે. માટે યાદ રાખો હંમેશા કે પહેલાં બે ત્રિકોણ કયા પસંદ કરો છો એના ઉપર ધ્યાન આપો. તો ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ સામે તમારે લેવાનો છે અને તો મારે આ બે બાજુનો ગુણોત્તર લેવો તો અહીંથી સ્ટાર્ટ કરીશ કારણ કે આ બે તો કોમન છે જોઈ શકો છો. તો અહીંયા PQR કયો ત્રિકોણ પસંદ કરીશ PQR માં. ચલો બાજુઓ બોલો. તો પહેલી બાજુ મેં તમને કીધી એ પ્રમાણે AB ના છેદમાં શું લેશો તમે RP લેશો કે RQ તો RQ લખીશું 3.8 છેદમાં 7.6 કેટલો જવાબ આવે ઉડાડશો એટલે 2. તમારો છેદ ઉડાડશો એટલે 38 ગુણ્યા 2 કરશો એટલે 76 આવશે અને પોઈન્ટ તો આપણે કાઢી નાખવાના છે એ પ્રમાણે આપણે લઈ લેવાનું છે. ચલો બીજી બાજુ લઈશ BC છેદમાં આવે શું આવશે તો કે ભાઈ PQ આ PQ તો 6/12 6 દુ 12 આવી ગયા 1/2. આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ 2. ચલો હવે એવી જ રીતે AC વધી કઈ બાજુ તમારી પાસે તો અહીંયા વધી તમારી પાસે AC પણ અહીંયા ભૂલથી QR ના લેતા શું આવશે RP અથવા PR જે લેવો એ લઈ શકાય. એટલે 3√3 છેદમાં 6√3 √3 જશે અહીંયા ઉડાડશો એટલે 2 એટલે જવાબ આવ્યો 1/2. માટે ત્રણેય બાજુઓ કેવી આવી સમાન. તો અહીંયા કહી શકું કે સમીકરણ 1 2 અને 3 પરથી AB છેદમાં RQ BC છેદમાં PQ AC છેદમાં RP આ સમાન આવી ગયા. તો હવે તમે ખૂણાની શરત વાપરી શકો છો કારણ કે તમને ખબર છે કે બાજુઓ ઉપરથી અનુરૂપ ખૂણાઓ આવશે તો એ બે ત્રિકોણ કેવા થશે તો કે ભાઈ સમરૂપ થશે. તો આપણે અહીંયા શોધવાનું શું છે P તો P ની સામે કયો ખૂણો આવશે અનુરૂપ બાજુમાં તો આપણે ચેક કરીએ તો અહીંયા AC છે આ AC અને RP છે RP તો P ની સામે કયો ખૂણો આવશે C. અચ્છા C તમને અહીંયા આપેલો છે ગણવો હોય તો ગણી શકાય. C કેટલો થશે તો તમને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180. મારે આ ખૂણો C શોધવો હોય તો શું કરીશ માટે અહીંયા કહી શકાય કે અહીં આ જે બે ત્રિકોણ છે એમાં કયા ત્રિકોણ એકરૂપ થયા આના ઉપરથી બે ઉપરથી લખવું હોય તો તમે કહી શકો કે A B C તો અહીંયા સામે શું લખવાનું A ની સામે તો R આવશે પણ C જ્યાં B છે ત્યાં Q આવશે અને C છે ત્યાં R આવશે. એટલે તમે અહીંયા કહી શકો છો કે ત્રિકોણ અહીં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયો થશે તો R B ની સામે શું આવશે તો કે Q અને C ની સામે શું આવશે P. આ ખાસ નોંધ લેવી માટે હું કહી શકું ખૂણો C બરાબર ખૂણો P. અને આ ખૂણા C માં તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 માઇનસ આ બે ખૂણા બાદ કરી દઈશું એટલે 80 - 60 આ બેનો સરવાળો કરીને બાદ કરી દો વિદ્યાર્થી મિત્રો તો કેટલા થશે 140 180 માંથી 140 જશે એટલે તમારી પાસે વધશે 40 તો આપણો આન્સર P મળી ગયો. કેટલો મળ્યો 40. આ ખાસ નોંધ લેવી. હવે જઈએ ઉદાહરણ 6 ઉપર. આકૃતિમાં તમને એક આપી દીધો છે પક્ષ. હું પક્ષના આધારે લખીશ અને સાબિત શું કરવાનું કહે છે કે ખૂણો A એની સામે ખૂણો C સાબિત કરો અને ખૂણો B એની સામે ખૂણો તમને શું કીધું છે D. તો આપણે અહીંયા રકમમાં ભૂલ હોય એવું લાગે અહીંયા D આવશે એટલે આ ખૂણાઓ સરખા થશે કારણ કે ABO
પછી ODC, કારણ કે આની સામે C છે, આની સામે તો B ની સામે D આવશે, કારણ કે અહીંયા સાબિત કરવાનું આપણને એ રીતે કીધેલું છે. માટે આગળ જઈએ. તો પહેલાં તો આપણને જે આપ્યું છે એ લખી નાખીએ. પક્ષના આધારે તમને જે આપી દીધું છે વિદ્યાર્થી મિત્ર એ લખી નાખીશું. આને આપણે પક્ષ કહીશું. પક્ષના આધારે મારે જોઈએ છે શું, તો કે ભાઈ OA એના છેદમાં હું લઈ જઈશ, કોને લઈ જઈશ, તો OC. અને એવી જ રીતે આને આના છેદમાં લાવ્યા છે, એવી રીતે આને આના છેદમાં, એટલે શું થશે, OB. આ પક્ષના આધારે મને વિધાન મળી ગયું. તો આના આધારે તમે કહી શકો છો કે OA સામે શું આવે છે, તો કે ભાઈ OC. પછી OD સામે શું આવે છે, OB. તો આ બે ખૂણાઓ કેવા થઈ ગયા, સરખા, અભિકોણની જોડ. માટે ખૂણો આના ઉપરથી કહી શકાય. માટે ખૂણો AOB ઇક્વલ ટુ એની સામે કયો થશે, તો કહી શકાય કે COD. COD કઈ જોડ, તો કે અભિકોણની જોડ. કઈ જોડ, તો કે ભાઈ અભિકોણોની જોડ છે. કઈ જોડ છે, અભિકોણોની જોડ. આને કહી દો સમીકરણ નંબર 1 અને આને કહી દો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી શું કહી જાય, તો આપણી સાબિતી આવી ગઈ ભાઈ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું કહી શકાય છે, તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય. તમે જોઈ શકો છો કે જો અહીંયા આ ત્રિકોણ બનતો હોય તો આની સામે આ જ આવશે અને આની સામે આ જ આવશે. માટે કહી શકાય કે ખૂણો A ઇક્વલ ટુ ખૂણો C અને ખૂણો B ઇક્વલ ટુ ખૂણો D. માટે સાબિત થઈ ચૂક્યું છે. એકદમ સિમ્પલ રાઇડર છે. દાખલા નંબર 7 આ શોધવાની છે, એ ખાસ દાખલાઓ કરવાના છે. આ પણ શોધવાનું જ છે, તો એ ખાસ કરીશું. ઉદાહરણ નંબર 7. 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી છે. છોકરીની ઊંચાઈ 90 સેમી છે. વીજળીના થાંભલાના તળિયેથી, એટલે આપણે અહીંયા આકૃતિ દોરવાની રહી વિદ્યાર્થી મિત્ર. ધારો કે મેં અહીંયા એક આકૃતિ આપણે દોરી દઈએ કે આ થાંભલો છે, આ જમીન છે. શું કીધું છે આપણને, વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે. તો પહેલાં તો આપણે અહીંયા લખીશું છોકરીની ઊંચાઈ. છોકરીની ઊંચાઈ કેટલી છે, તો કે ભાઈ 90 સેમી. સેમી નહીં, મારે જોઈએ મીટર. તો 90/100 કેટલા આવશે, 0 જશે 0.9 મીટર. મીટરમાં આવી ગયું. ઝડપ આપણને આપી દેવામાં આવી છે. શું છે ઝડપ, તો ઝડપ કીધી છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ. આપણને ઝડપ આપી છે. થી દૂર જઈ રહી છે, આમ દૂર જાય છે. એટલે છોકરી અહીંયા ઊભી છે, અહીંથી દૂર જાય. ધારો કે છોકરી અહીંયા પહોંચી છે, આ છોકરીને પહોંચવાનું સ્થાન છે. નામ આપણે આપી દઈએ તો કે ભાઈ ABE, આનું નામ આપીશું D. અને આને હું જોડી દઉં આ રીતે, આમ જોડી દેવામાં આવે. ના જોડો તો પણ ચાલે, પણ આપણે જોડી દઈએ. આનું નામ આપી દઈશું C. તો છોકરી અહીંયા પહોંચી ગઈ. બીજું આગળ વધીએ. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી, એટલે આ જમીનનું સમતલ કહેવાય, આ જમીનનું સમતલ કહેવાય, અને અહીંયા ગોળો હોય એવું સમજી લઈએ, તો તેની ઊંચાઈ આપી દેવામાં આવી છે. કેટલી ઊંચાઈ આપી દેવામાં આવી છે, 3.2 મીટર. અહીં લખીશું થાંભલાની ઊંચાઈ કેટલી આપી દીધી છે આપણને, કે ભાઈ 3.6 મીટર. આગળ વધીશું. 4 સેકન્ડ પછી તે પડછાયો કેટલો હશે, અહીંથી અહીંયા 4 સેકન્ડમાં પહોંચે છે. અને ઝડપ એની આપી દીધી છે. કેટલી આપી છે, આ આપણને સમય આપ્યો છે. આ ઝડપ આપ્યું છે 1.2 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા પહોંચવાનું. અને આ એનો પડછાયો કહેવાય. એટલે પડછાયો આપણે x ધારી લઈશું કે આ અંતર x છે. માટે હું કહી શકું કે DE શું છે ભાઈ, તો કે ભાઈ છોકરીનો પડછાયો, છોકરીના પડછાયાની ઊંચાઈ. એટલે આ જે છે એ જ અહીંયા પડછાયો પડતો હશે. એટલે આપણે આ ફાઇન્ડ કરવાનું છે, પડછાયો શોધવાનો છે. તો આપણે x ધારી લીધો છે. મારે અહીંયા આ બે વચ્ચે BD શોધવું છે. તો આપણે BD માટે શું કરીશું, તો તમારી પાસે સૂત્ર છે કે ઝડપ બરાબર, વિજ્ઞાનનું સૂત્ર વાપરીશું, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તમે આમાંથી અંતરને કરતા કરી દો તો ઝડપ ગુણ્યા સમય, એટલે છોકરીએ કાપેલું અંતર મળી જશે. એટલે હું અહીંયા લખીશ BD. મને અંતર કેવું મળશે, આ BD અંતર. શું થશે, તો કે ભાઈ 1.2 ગુણ્યા 4, તો કેટલા થઈ જશે, BD બરાબર 12 ચોક 48, 4.8 મીટર અંતર કાપ્યું. તો તમને આ અંતર મળી ગયું 4.8 મીટર.
કયા બે ત્રિકોણ એકરૂપ થાય છે હવે એના ઉપર જઈએ. આટલી સુધી ગણતરી તમને ખ્યાલ આવી ગયો. તો આપણે હવે ત્રિકોણના એકરૂપતા બતાવીએ કે ત્રિકોણ કયો એકરૂપ થશે. તો એબીસી આખું લઈશું, એબી પહેલાં તો આખો લઈ લઈશું એબીઈ, અને બીજો ત્રિકોણ તમે નાનો બને છે તો કયો ત્રિકોણ થશે સીડીઈમાં. સીડીઈમાં શું થશે તો ખૂણાની શરત વાપરીએ તો ખૂણો બી, આ જે ખૂણો બી છે 90 છે તો આ પણ 90 જશે એટલે ઇક્વલ ટુ ડી. બંને ખૂણા કેવા થયા સરખા. એવી જ રીતે બંનેમાં કોમન ખૂણો ઈ છે તો માટે કહી શકાય કે ખૂણો ઈ બરાબર ખૂણો ઈ. માટે અહીંયા આ બંને ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય કે ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ સીડીઈ બંને કેવા છે એકરૂપ. તો એકરૂપતાની શરત વાપરીએ. કઈ શરત વાપરીશું અહીંયા લખી નાખીશું, જગ્યા છે તો કે ભાઈ એકરૂપતાની શરત અનુસાર આ બે ત્રિકોણમાં એકરૂપતાની શરત વાપરો. તો અહીંયા જોઈ શકો છો તમે એબી, તમારે જે શોધવાનું છે એ ખાસ લેવાનું છે. તો અહીંયા એબી છે તો અહીંયા શું આવે સીડી. સીડી સાથે ક્યાં આપણે સંબંધ છે તો સીડી ક્યાં શોધવાની જરૂર રહી. ઓકે, તો આપણે એ નહીં લઈએ. હવે આગળ વધીશું, બી લઈશું તો બી દેખાઈ રહ્યો છે તમને, અને તો બી લેશો તો સામે શું આવશે ડી આવશે. તો પહેલું આપણે લખી નાખીશું અહીંયા કે બીઈ છેદમાં ડીઈ. આગળ વધીશું આપણે તો એબી. એબી આપણને આપ્યો છે, એબી આપી દીધો છે. આપણી પાસે છોકરીની ઊંચાઈ પણ આપી દીધી, આ પણ આપી દીધી છે. છોકરીની ઊંચાઈ કેટલી આપણને આપી છે 90 સેમી ઊંચાઈવાળી છોકરી એટલે 0.9 આપી દીધું છે. તો પછી તો આપણે અહીંયા શું લઈશું, તમને ખ્યાલ આવી ગયો કે એબી છેદમાં સીડી. બસ આની અંદર કિંમતો મૂકવાની છે. શું છે કિંમત આપણી પાસે, બી કેટલો છે જોઈ શકો છો તમે. બી આ બંનેનો સરવાળો કેટલો થશે તો કે ભાઈ 4.8 પ્લસ એક્સ છેદમાં ડી તમારી પાસે કેટલો છે એક્સ. એબી કેટલો છે તમારી પાસે 3.6 અને ડી કેટલો છે 0.9. 9 ચોક 36 એટલે પોઈન્ટ ઉડી જશે એટલે 4 સામે જશે. 4.8 પ્લસ એક્સ બરાબર 4x સામે જશે. 4માંથી x જશે એટલે 3 વધશે તો 3x બરાબર 0.8. આગળ વધીશું તો x બરાબર 4.8 છેદમાં 3 છેદ ઉડાડો એટલે કેટલા આવશે તો કંઈ 16 તરીને 48 એટલે 1.6 મીટર. માટે આ શું મળ્યું છોકરીનો પડછાયો. આપણને જે શોધવાનું કીધું છે, શું શોધવાનું કીધું છે કે ડીઈ છોકરીનો પડછાયો કેટલો મળે છે. કેટલો મળે છે તો લખી નાખવાનું 1.6 મીટર મળે છે. માટે સાબિત થાય છે. દાખલા નંબર ઉદાહરણ નંબર 8. આકૃતિમાં આકૃતિ આપેલી છે એબીસી સીએમ અને PQR એમાં RN અનુક્રમે એબીસી અને PQRની મધ્યગાઓ છે. આ બે મધ્યગાઓ આપેલી છે. કઈ કઈ તો સીએમ અને RN કેવી છે મધ્યગાઓ છે. તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR બે ત્રિકોણ પણ કેવા છે એકરૂપ છે. તો પહેલાં તો આપણે છે ને આને આપણે ફેરવી નાખીશું. આકૃતિને આપણે અહીંયા જે PQR કીધું છે તો પીને આ રીતે લાવી દઈશું તો આ આકૃતિ આપણે આ જ પ્રમાણે અહીંયા દોરાઈ જશે. એટલે આ રીતે આપણી આકૃતિ મળશે. તો આકૃતિને પહેલાં રોટેશન આપી દો એટલે અહીંયા થશે P, અહીંયા થશે Q, અહીંયા થશે R એટલે PQR થઈ ગયું. તો તમને કન્ફ્યુઝન ઊભું ના થાય. R માંથી N એટલે આની જેવું સેમ તમને મળી જશે. અહીંયા તમે કહી શકો છો RN, આ થશે N, આ થશે M. તો આ બે આકૃતિને આપણે હવે ગણીશું. આ આકૃતિને અત્યારે હવે ધ્યાનમાં લેવાની નથી કારણ કે મેં એમાં રોટેશન ફેરવી દીધું છે. સાબિતી શું માગી છે તો અહીંયા આપ્યું છે શું પક્ષમાં. પહેલાં તો પક્ષમાં લખવાનું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR સમરૂપ. એકરૂપ તો ના કહેવાય, સમરૂપની શરત છે તો આ કહેવાય પક્ષ. આપણને પક્ષ આપેલું છે. સાબિતીમાં આપણે પહેલી સાબિતી શું મેળવવાની છે પહેલાં એ લખીશું. તો પહેલી સાબિતીમાં એવું કીધું છે કે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ PNR. આવી આપણે સાબિતી પહેલાં મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે આ સાબિતી મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે બા શરત વાપરીશું અને એની સમપ્રમાણતા બતાવીશું અને બાજુ ઉપરથી ખૂણાઓને આપણે શું લઈશું એકરૂપ. તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ તો પહેલાં લઈશું AB. આમાં AB તમને દેખાતી હશે ક્યાં છે તો કે ભાઈ AB. તો ABની સામે અહીંયા કઈ આવશે તમે જોઈ શકો છો PQ. અહીંયા આપણે લઈશું હવે BC. તો BCની સામે શું આવશે આપણી પાસે તો કે ભાઈ QR. AC એની સામે શું આવશે તો કે ભાઈ PR.
આને કહેવાય સમીકરણ નંબર 1 અને કોના આધારે આવ્યું તો કહી શકાય કે બાજુઓ સમપ્રમાણ ગુણોત્તર ધરાવે છે તેવું કહી શકાય માટે અહીંયા કહી શકાય બાજુઓના ગુણોત્તર એવું પણ કહી શકાય અથવા તો બાજુઓ સમપ્રમાણ ગુણોત્તર ધરાવે છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ આગળ વધીશું તમે પહેલાં બાજુ લીધી હવે ખૂણાઓ લેશો તો આના આધારે ખૂણા કયા કયા એકરૂપ આવશે તમે જોઈ શકો છો અહીંયા એ છે તો એની સામે અહીંયા કયો આવશે તો કે ભાઈ પી તો ખૂણો એ ઇક્વલ ટુ ખૂણો પી બી છે એની સામે કયો આવશે તો કે ભાઈ ક્યુ અને સી છે એની સામે કયો આવશે તો કે ભાઈ આર તો આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2 કઈ કહીશું સમીકરણ નંબર 2 શું સમીકરણ નંબર 2 થશે જોઈએ તો આને કહેવાય ખૂણાઓ સમાન છે ખૂણાઓ સમાન એટલે આપણે શું કર્યું બાજુ ઉપરથી અનુરૂપ ખૂણાઓ લીધા એવું કહેવાય શું કર્યું કહેવાય બાજુ ઉપરથી અનુરૂપ ખૂણાઓ લીધા હવે આપણે મધ્યગાની વાત કરીએ તો CN અને RN શું છે તો કે ભાઈ મધ્યગા છે અહીંયા ઉપર આપેલું જ છે તો એ લખતો નથી લખવું હોય તો લખી પણ શકાય અહીંયા શું લખી શકાય કે ભાઈ એવું કહી શકાય કે CM અને RN એ અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગા છે મધ્યગાઓ છે આ તમારે લખવું હોય તો લખવાનું ના લખો તો પક્ષમાં આપેલું છે બ્રેકેટમાં પક્ષ લખી નાખો તો પણ ચાલશે હવે આગળ વધીએ તો ત્રિકોણ પરથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ AM છે એ અડધું છે કોના કરતાં તો AB કરતાં અડધું કારણ કે મધ્યગામાં તમને ખબર હોવી જોઈએ કે આ બે ભાગ કેવા હોય સમાન હોય આ યાદ રાખવાનું મધ્યગામાં જ્યાં છેદે એ બે ભાગ કેવા કરી દેશે સમાન આવું તમે ધોરણ 9ની અંદર ભણી ચૂક્યા છો માટે AB બરાબર હું અહીંયા લખી શકું છું આ AB તો શું લખી શકાય AM એટલે કે 2 ગણું થશે AM અને બીજું તમારે લખવું હોય તો BM એ પણ 2 ગણું થશે જોડે જોડે લખી નાખીએ જે આગળ આપણને કામમાં આવશે તો એ આપણે કહી શકીએ છીએ કે ભાઈ સરખા છે ઓકે આગળ આવી જ રીતે તમે જેમ અહીંયા લીધું એમ અહીંયા લેશો શું લેશો તો કે ભાઈ PQ ઇઝ ઇક્વલ ટુ 2PN ઇઝ ઇક્વલ ટુ 2NQ આવું લખી શકાય અથવા QN એ લખો QN આવું લખો તો આપણે આ બે લીધા સાબિતી શું માગી છે કે ભાઈ AMC પહેલી સાબિતી AMC PNR કેવા છે એક સમરૂપ છે એમ કીધું છે એકરૂપ નહીં સમરૂપતા સાબિત કરીને બતાવવાની છે તો આપણી પાસે પરિણામ 1 આવી ગયું તો પરિણામ 1 ની અંદર તમે અહીંયા કિંમત મૂકી શકો છો જોઈ શકો છો AB આ AB અને સામે શું મળ્યું તમને પહેલો જ ભાગ લખીશ બીજો ભાગ તો આપણે પછી વાપરીશું બીજે તો એની સામે આ જ વસ્તુ તમને અહીંયા મળશે એટલે એની સામે તમારે શું લેવાનું છે તો AC અને PR અથવા RP ગમે તે લઈ શકો છો તો આની જગ્યાએ હું કિંમત મૂકીશ એટલે સમીકરણ 1 પરથી આપણે લઈશું શું લઈશું સમીકરણ 1 પરથી તો આની જગ્યાએ શું મૂકીશું તો 2AM છેદમાં 2PN બરાબર શું છે તમારી પાસે AC અપોન PR અથવા CA પણ લખી શકાય તમારે અહીંથી લખવું હોય તો CA અને અહીંથી શું લખાય તો કે ભાઈ RP તો એ પ્રમાણે જ આપણે લઈએ એટલે એ પ્રમાણે આપણો જવાબ આવી જશે તો અહીંયા લખીશું ઇક્વલ ટુ CA અપોન RP આ બે ઉડી જશે તો શું મળ્યું તમને AM સામે શું આવ્યું અહીંયા જોઈ શકો છો PL પછી અહીંયા શું આવ્યું CA સામે શું આવ્યું RP હવે આના ઉપરથી તમે ખૂણો પણ લઈ શકો છો તમે જોઈ શકો છો કોઈ પણ એક ખૂણો તો અહીંયા કહી શકું પરંતુ આ જે બાજુ આવી AM એના ઉપરથી આ એ ખૂણો પસંદ કરી શકાય તો હું લખી શકું છું ખૂણો MAC એટલે કે MAC એવી જ રીતે અહીંયા શું છે તમે જોઈ શકો છો PN છે છેદમાં તો સામે એ જ રીતે અહીંયા ખૂણો કયો લખશો તો અહીંયા લખીશ ઇક્વલ ટુ NPR નંબર આપવા હોય સમીકરણના તો તમે આપી શકો છો ધારો કે આનો આપણે નંબર આપી દઈએ 1 2 આનો નંબર આપી દઈએ 3 આનો નંબર આપી દેશો તમે 4 તો પતી ગયું આ બે ઉપરથી સાબિત થઈ ગયું પહેલી સાબિતી આપણી શું સાબિતી આવી તો કહી શકાય કે સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી આ આપણે બે લીધું AM એના છેદમાં આપણે શું લીધું છે અહીંયા CA એવી રીતે PN RP
तो आ त्रिकोण આવી ગયા ને બંને, તો થઈ ગઈ સાબિત. શું થઈ ગયું કે ત્રિકોણ AMC સમરૂપ PNR. તો આપણી પહેલી સાબિતી મળી ગઈ. ખાસ આ સમજવાનું છે કે ભાઈ પહેલાં તમે આખો ત્રિકોણ ABC અને PQR એના ઉપરથી આ લીધું છે, તમે બાજુઓનો ગુણોત્તર એના ઉપરથી ખૂણાઓ આવી ગયા, ખૂણા ઉપરથી આપણે મધ્યગાનો, હવે મધ્યગાઓ વાપરી, મધ્યગાના આધાર તમે કહી શકો કે AB છે એ 2AM અને 2BM, PQ છે એ 2PN અને NQN અહીંયા લખેલું છે. અને આ સમીકરણ 1 પરથી તમે આની જગ્યાએ આ કિંમત મૂકી શકો છો. તો મેં આ મૂકી દીધી અહીંયા, અને આ આપણે અહીંયા લીધું, વચ્ચેવાળો ભાગની જરૂર નથી એટલે નથી લીધું. આના જ આધારે આ AM આવ્યું, તો અહીંથી ખૂણો AMAC, અને એવી જ રીતે Q અહીંયા આપણે લેવાનું છે, અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, તો PNPR આ ખૂણો લીધો. એના ઉપરથી કહી શકો કે આ બે ત્રિકોણ AMC અને PNR કેવા છે, એકરૂપ છે તેવું કહી શકાય છે. સેકન્ડ નંબરની સાબિતી શું આપણી પાસે છે એ ચેક કરીએ કે શું સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. તો સેકન્ડ નંબરમાં આપણને શું કીધું છે, અહીંયા જોઈ શકો છો, CM/RN બરાબર AB/PQ. દેખાય છે CM? યસ, આર્યો. દેખાય છે RN? આર્યો. સામેની સાઈડ આપણને શું કીધું છે, AB, અને શું કીધું છે અહીંયા PQ. આ બે ભાગની વાત કરી છે આપણને ગુણોત્તરમાં. તો હમણાં જ આપણે સમજાવ્યું એ પ્રમાણે આપણે આગળ વધીશું કે આ સાબિતી તમારી પાસે એકરૂપતા આવી ગઈ છે, આ એકરૂપતા મળી ગઈ છે, તો એકરૂપતાનો તમે ઉપયોગ અહીંયા કરી શકો છો. તો શું એકરૂપતા મળી છે, તો ઉપરની એકરૂપતા લખીશ, ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ PNR માં શું શકાય, શું લઈ શકાય, તો આ CM, અહીંયા શું લઈ શકાય, તો કે ભાઈ RN, આપણને જે સાબિતી માગી છે એ જ આવે છે જો. અને સામે તમે શું લઈ શકો છો, તો સામે આખું CA અને અહીંયા આખું શું લખશો, RP. સમીકરણ નંબર આગળ વધો 5, અથવા પહેલેથી સાબિતી આવે છે તો પહેલો નંબર આપી દો ફરીથી, કારણ કે આ બીજું છે, અને સળંગ આપો નંબર તો પણ ચાલશે. આના ઉપરથી તમે શું કહી શકો છો, પરંતુ તમે કંઈક સાબિત કર્યું છે. શું સાબિત કર્યું છે, CA અને RP ઉપરથી આ સાબિતી આવી, સમીકરણ 1 આવી ગયું છે. અને આપણને શું માગ્યું છે, તો કે CM અને RN. તો આ જે કિંમત છે એટલે કે સમીકરણ 1 ની કિંમત આમાં મૂકી દઈશ. તો જો આનો ઉપયોગ કરવો હોય તો આનો આપણે કન્ટિન્યુ નંબર આપીશું 5. તો એક કહી શકાય કે અહીં સમીકરણ 1 પરથી એવું લખો તો પણ ચાલે. તો મારે આની જગ્યાએ અહીંયા જે જરૂર છે એ લઈ આવીશ, તો આની જગ્યાએ હું આ મૂકી દઈશ. તો અહીંયા શું આવશે, તો કે ભાઈ CM/RN બરાબર સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું, AB/PQ. સેકન્ડ નંબરની સાબિતી પણ આપણને મળી ચૂકી છે. આનો નંબર તમારે જે આપવો એ આપી દો, સમીકરણનો ચાલશે. આગળ વધીએ, આનો નંબર આપી દઈએ 6. હવે આગળ વધીએ ત્રીજી સાબિતી તરફ, અને લાસ્ટ સાબિતી છે આની. તો એ લખી શકીએ છીએ કે ત્રિકોણ CMB સમરૂપ ત્રિકોણ RNQ સાબિત કરો. જોઈએ અહીંયા આકૃતિમાં આવી જાઓ એટલે ખબર પડે. C ક્યાં છે દેખાય છે તમને, આ રહ્યું. અહીંથી જઈશું આપણે M, અહીંથી જઈશું B, અને અહીંયા પાછા આવીશું. તો તમે જેમ ઉપર સાબિતી મેળવી AMC અને શું મેળવી હતી PNR, એવી રીતે નીચેની સાબિતી છે શું છે અહીંયા RNQ. તો સેમ આપણે આ જે સાબિતી મેળવી છે એવી જ રીતે આપણે સાબિતી આ નંબરની મેળવવાની છે. તો અહીંયા જે ત્રિકોણ એકરૂપ કીધા છે આપણને, સાબિતી જે માગી છે, તો હું આ જ વસ્તુ ત્યાં વાપરીશ. અહીંયા આપણે જે વાપર્યું છે આના માટે એ જ વસ્તુ તમારે ત્યાં લખવાની છે. પરંતુ તમને અહીંયા ગુણોત્તરમાં જોઈ શકો છો આ બીજા નંબરનો ભાગ મેં આપ્યો છે એ હવે મૂકવાનો છે, તો તમારી સાબિતી આવશે. એટલે આપણે આ સાબિતી અહીંયા સુધીની જે સમીકરણની છે એ નથી મેળવવાની. ડાયરેક્ટ આપણે હવે સમીકરણ 1 ઉપર જઈશું. અહીંયા એટલે સીધું જ લખીશું સમીકરણ 1 પરથી. સમીકરણ 1 ની અંદર આપણે જે જરૂર છે એ રાખીશું, બાકીનું ઉડાડી દઈશું. તો AB છેદમાં QR આની જરૂર છે આપણે. એવી રીતે BC/QR સમીકરણ 1 માં છે તમારી પાસે. તો AB ની જગ્યાએ તમે શું મૂકી શકો છો, ઉપર મેં સાબિત કરીને તમને આપ્યું છે. અને બીજું કે AB/PQR બરાબર CM પણ મળ્યું. એટલે સમીકરણ કયું છે આપણી પાસે જોઈ શકો છો. અને આ સમીકરણ 1 અને 2, એટલે પહેલાં 1 ઉપરથી લખીશું. શું લખીશું, 1 ઉપરથી AB/PQ, અને સામે શું લખીશું BC/QR.
આવી જ રીતે આપણે લખીશું સમીકરણ નંબર કયું છે 5, અહીંયા પાંચમું લખી નાખીએ એના પરથી શું લખીશું તો કે ભાઈ CM/RN બરાબર AB/PQ, AB/PQ, CM બરાબર. બીજું લખવું હોય તો ABની જગ્યાએ તમારે BC લખવું હોય ના લખાય તો લખાય ને તો અહીંયા લખી શકાય BC અને છેદમાં શું લખી શકાય અહીંયા QR. આના લખવું હોય તો ચાલે, આ લખી શકાય, આપણે આની જરૂર છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ બે આવી ગયા. હવે બંને સરખાઈ દો તો શું થશે કે AB/PQ બરાબર CM/RN. આની જગ્યાએ તમારી પાસે શું આવ્યું છે RU, એ કિંમત મૂકીશું એટલે શું થશે 2BM/2QN ઇઝ ઇક્વલ ટુ CM/RN. 2 ઉડી જશે એટલે તમારી પાસે સાબિતીમાં શું આવ્યું BM/QN બરાબર CM/RN. આના ઉપરથી તમે હવે ત્રિકોણ કયો આવશે તો આ બાબા શરત થઈ. કઈ શરત થઈ? બા શરત. હજી આની સામે તમારે કંઈ લખવું હોય તો લખી શકો છો. શું લખી શકશો? BC. આ બાકી પડ્યું છે તો એ લખી શકાય કે BC છેદમાં શું છે તમારી પાસે QR. તો આ થઈ ગઈ બાબા શરત. બાબા શરતના આધારે તમારે સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? આપણે શું સાબિત કરવાનું હતું તો ત્રિકોણ CMB એકરૂપ ત્રિકોણ RNQ. કેવી રીતે જોઈએ તો અહીંયા BM આપેલો છે છેદમાં QN. એવી જ રીતે ત્યાં શું આવશે CM, આ CM અને BC, જો અહીંયા જોઈ શકો છો BC, અને એવી જ રીતે RN અને શું આવ્યું QR. તો આ ત્રિકોણ આવી ગયો. તો આ બે ત્રિકોણ ઉપરથી આપણે સાબિતી મળી ગઈ. આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ. હવે પછીના વિડીયોમાં આપણે આના પછીનું 6.3 સ્વાધ્યાય જોઈશું.